હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મસાલા પૂરી। તેના માટે આપણે એક બાઉલ લીધું છે, તેમાં આપણે 2 કપ ઘઉંનો લોટ લેવાનો છે, 2 ટેબલસ્પૂન ચણાનો લોટ લેવાનો છે, મીઠું લઈશું ટેસ્ટ અકોર્ડિંગ, અજમો લઈશું 1 ચમચી, હાથથી મસળીને તેને નાખવાનો છે, એનાથી ટેસ્ટ સારો આવશે। 1 ચમચી કસૂરી મેથી નાખવાની છે, 1 ચમચી મરી પાવડર નાખવાનો છે, 2 ચમચી તલ નાખવાના છે। હવે તેને આપણે મિક્સ કરી લઈશું। હવે આપણે 1 ટેબલસ્પૂન ઘી લઈ લઈશું। હવે હાથથી બરાબર એને મિક્સ કરી લેવાનું છે, બરાબર મસળી લેવાનો છે લોટ। તે બરાબર પ્રોપર મિક્સ કરી અને થોડું થોડું પાણી લઈને તેનો કઠણ લોટ બાંધવાનો છે। આ રીતે કઠણ જ લોટ બાંધવાનો છે। હવે આને ભેગો કરી દીધો લોટ। હવે 10-15 મિનિટ માટે રેસ્ટ આપીશું। હવે તેને ખોલી લઈશું। હવે તેના આ રીતે મોટા મોટા લુવા કરી લઈશું। થઈ ગયા છે। એ પાટલી ઉપર આપણે તેને વણી લેવાની છે રોટલીની જેમ। આ રીતે વણવાનું છે। લોટ કઠણ જ રાખવાનો છે એટલે પ્રોપર વણાઈ શકે। હવે આપણી રોટલી વણાઈ ગઈ છે। તેના ઉપર આપણે તેલ લગાવી દઈશું અને લોટ એના ઉપર સ્પ્રિંકલ કરી દઈશું। હવે લાલ મરચું અને ચાટ મસાલો બંને મિક્સ કરેલું છે તે આપણે ભભરાવી દઈશું તેના ઉપર। આખી રોટલી ઉપર કરી દેવાનું છે। હવે એકદમ ટાઈટ રોલ આ રીતે કરી લેવાનો છે, બધી સાઈડથી બરાબર કરીને તેને કરી લેવાનો છે। આ રીતે રોલ વારી લેવાનો છે ટાઈટ। હવે તેને પીસ કરી લેવાના છે, આ રીતે કટ કરી લેવાનું છે। હવે આ રીતે રાખીને આ રીતે હથેળીથી દબાવી દેવાના છે લુવાને। જો તમે જોઈ શકો છો આ રીતે લુવા થઈ ગયા છે। હવે તેને આપણે વણી લઈશું। જો તમે જોઈ શકો છો તૈયાર થઈ ગઈ છે આપણી પૂરી। હવે તેને આપણે મીડિયમ ફ્લેમે તળવાની છે। તેલ મીડિયમ ગરમ હોય એવામાં જ નાખવાની છે। થોડી તળાય પછી આપણે લો ફ્લેમ કરી દેવાની છે, એકદમ ક્રિસ્પી તળી લેવાની છે। આ પૂરી તમારા બાળકોને બહુ જ ભાવશે, ટિફિન બોક્સમાં પણ તમે આપી જ શકો છો। સાંજે જ્યારે ભૂખ લાગતી હોય છે ત્યારે તમે આને ચા જોડે પણ ખાઈ જ શકો છો।
બહુ ટેસ્ટી લાગે છે। હવે તળાઈ ગઈ છે। હવે આપણે એને સર્વ કરીશું। જો તમે જોઈ શકો છો એકદમ આસાનીથી તૂટી જાય છે।